સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર એલર્ટ થયું છે। સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ વહીવટી તંત્ર એલર્ટ થયું છે। આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। નાગરિકોને સાવચેતી રાખવા ખાસ અપીલ કરાઈ છે। નીચાણવાળા વિસ્તારો માટે પણ સૂચના અપાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી તંત્રની સૂચના મુજબ સલામત સ્થળે ખસી જવાની તાકીદ કરાઈ છે। પાણી ભરાયા હોય તેવા કોઝવે રસ્તા કે હાઈવે પરથી પસાર ન થવા અપીલ કરાઈ છે। પશુપાલકો માટે ખાસ સૂચના અને પશુઓને બાંધી ન રાખવા અને તેમને છૂટા મૂકવા જેથી પાણી ભરાય ત્યારે તેઓ પોતાનો બચાવ કરી શકે। ઓલપાડ અને 84 તાલુકાના ઉદ્યોગોને માત્ર જરૂરી સ્ટાફને જ કામ પર બોલાવવા અને શક્ય હોય તો કર્મચારીઓને રજા આપવા અપીલ કરાઈ છે। ઓલપાડ અને 84 દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો પર નાગરિકોને ન જવા અપીલ કરાઈ છે। દરિયાકાંઠે બિનજરૂરી અવરજવર અટકાવવા પોલીસને પણ કડક સૂચના અપાઈ છે। કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં ઓલપાડ અને 84 તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો અને વહીવટી તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે। નમસ્કાર, હું પાર્થ તલસાણિયા, પ્રાંત અધિકારી ઓલપાડ। આગામી 2 દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં ભારતના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હોય સૌ નાગરિકોને આ 2 દિવસો દરમિયાન સાવચેતીના તમામ પગલાં લેવા માટે વિનંતી કરું છું। જ્યારે ભારે વરસાદની પરિસ્થિતિ હોય ત્યારે નીચાણવાળા વિસ્તારોનો જ્યારે વહીવટી તંત્ર દ્વારા આપને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવે ત્યારે સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરું છું। જ્યાં નીચાણવાળા વિસ્તારમાં કોઝવે રસ્તા કે હાઈવે પર જ્યારે પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થાય અને વહીવટી તંત્ર દ્વારા માર્ગો બંધ કરવામાં આવતા હોય છે ત્યારે આ માર્ગો પરથી બિનજરૂરી દુસ્સાહસ ના કરી અને પસાર ન થવા માટે સૌ નાગરિકોને વિનંતી કરું છું। ખાસ મારા પશુપાલક મિત્રોને વિનંતી કરવાની કે જ્યારે ભારે વરસાદને કારણે પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે ત્યારે આપના જે પશુઓ છે એમને બાંધીને ન રાખતા છૂટા રાખવામાં આવે જેથી એ પોતાની સાવચેતી પણ કરી શકે। ખાસ ઓલપાડ અને 84 તાલુકામાં જે ઉદ્યોગો આવેલા છે એ તમામ ઉદ્યોગોને પણ વિનંતી કરવાની કે આપના જરૂર પૂરતા જ સ્ટાફને કામ પર બોલાવવામાં આવે અને ભારે વરસાદની સ્થિતિ પર આપ સૌ નજર રાખી અને વહીવટીતંત્ર તરફથી મળતી સૂચનાઓ મુજબ એમને જો રજા આપવાની થાય તો રજા પણ આપવામાં આવે એવી મને ખાસ સૌને વિનંતી છે। સિવાય ઓલપાડ અને 84 તાલુકામાં દરિયાકાંઠે પ્રવાસન સ્થળો આવેલા છે તો આ પ્રવાસન સ્થળોમાં પણ બિનજરૂરી નાગરિકોને મુલાકાત ન લેવા માટે આ 2 દિવસો દરમિયાન વિનંતી કરવામાં આવે છે અને સાથે પોલીસ પ્રશાસનને પણ સૂચના આપવામાં આવી છે જેથી આ જગ્યાઓ પર બિનજરૂરી અવરજવર અટકી શકે। તો આ બંને દિવસો દરમિયાન આપને કોઈ જરૂર જણાય એવી કોઈ બનાવ બનીએ તાલુકા કંટ્રોલ રૂમ ઓલપાડ અને 84નો સંપર્ક કરવા વિનંતી છે અને વહીવટીતંત્ર તરફથી આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવા સૌને વિનંતી છે। કેમેરામેન વિજય યાદવ સાથે જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।